હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ડુંગળી અને લસણનો ઉપયોગ કર્યા વગર ટિફિનમાં કે લંચ બોક્સમાં આપી શકાય તેવું ઢાબા સ્ટાઇલ સૂકી ચોળીના શાકની રેસિપી. તમે આને લીલી ચોળી પણ સાથે પણ બનાવી શકો છો અને આ બનાવવામાં એકદમ ઇઝી છે. સાથે આ ટેસ્ટી એવું સરસ લાગશે કે તમે ઢાબામાં ખાઈ રહ્યા હોય તેવું જ તમને લાગશે. એકદમ ઇઝી રીતથી બનાવીશું એટલે તમે ફટાફટ એને લંચ બોક્સમાં આપી શકો છો. ઇવન તમે કોઈ ગેસ્ટ આવી જાય તો પણ બનાવી શકો છો. તો આ સૂકી ચોળીના શાકને બનાવવા માટે મેં અહીંયા સૂકી ચોળીને 4 કલાક સુધી ગરમ પાણીમાં પલાળી રાખી હતી. તમે એને આખી રાત પણ પલાળી શકો છો. પછી એમાંથી પાણી નિતારીને બહાર કાઢી લેવાનું. હવે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને 2 ચપટી જેટલી હળદર ઉમેરી દેવાની અને એમાં જરૂર હોય એટલું પાણી ઉમેરી દેવાનું. હું આજે સૂકું શાક બનાવું છું એટલે મેં અત્યારે 200 ml જેટલું જ પાણી ઉમેર્યું છે. તમારે જો વધારે શાક રસાવાળું કરવું હોય તો એ પ્રમાણે ઉમેરીને એને મીડિયમ ગેસ ઉપર 3 સીટી વગાડી લેવાની. પછી એને ઠંડુ થાય એટલે ખોલી લેવું. અહીંયા આપણે ઓવરકુક નથી કરવાનું. તમે જોઈ શકો છો આવી રીતે હાથેથી તમે દબાવો ને બસ દબાઈ જાય ને એટલું જ આપણે એને ચડવા દેવાનું છે. જો વધારે તમે ચડવા દેશો તો પછી એ ઘાટો રસો તો થશે તમારે, પણ દાણા આખા નહીં રહે. તો આ બફાઈ ગયું છે, સાઈડમાં મૂકી દઈએ અને આવી રીતે 2 મીડિયમ સાઇઝના મેં ટમેટા લઈ લીધા છે. આ માપથી તમે 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકો એટલું શાક બની રહેશે. અહીંયા મેં અડધોથી પોણો કપ જેટલી સૂકી ચોળી લીધી હતી. એને મેં પલાળીને રાખી હતી અને 2 આવી રીતે મીડિયમ સાઇઝના ટમેટાની જરૂર પડશે. બાકી કોઈ વસ્તુની આપણે જરૂર નહીં પડે. ઘરના મસાલાથી જ વાપરીશું આપણે. તો એને મેં ખમણી લીધું છે કે પછી મિક્સરમાં તમારે પીસવું હોય તો મિક્સરમાં પીસી લેવું. હવે વઘાર કરવા 2 મોટી ચમચી તેલ ગરમ કરી લેવાનું અને તેલ ગરમ થાય એટલે એમાં અડધી નાની ચમચી રાઈ અને અડધી નાની ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું અને આને સરસ ફૂટવા દેવાનું. સરસ ગોલ્ડન કલરનું થઈ જાય ને ત્યાં સુધી એને ફૂટવા દેજો. પછી અંદર લીમડો ઉમેરી દેવાનો અને થોડીક હિંગ ઉમેરી દેવાની છે. પછી આપણે ટમેટા જે પેસ્ટ કરીને રાખી એ ઉમેરી દેવાની. જો ડુંગળી લસણ ખાવું હોય તો પહેલાં ડુંગળી લસણ ઉમેરી દેવાનું તેલમાં, એને સાતળી લેવાનું અને પછી ટમેટું ઉમેરવાનું. અહીંયા મેં ડુંગળી લસણ નથી ઉમેર્યું તો ટોટલી સ્કીપ કરી દીધું છે અને ટમેટાને ખમણીને ઉમેરી દીધું છે. કે પછી તમે મિક્સરમાં પીસવું હોય તો એ ઉમેરી દેવાનું. સાથે આમાં તીખાશ પ્રમાણે લાલ મરચું ઉમેરી દેવાનું અને અડધી નાની ચમચી ધાણા જીરું, 1 ચપટી હળદર ઉમેરી દેવાની. મીઠું ટેસ્ટ કરી લેવું. જો ચોળીમાં વધારે તમને લાગતું હોય તો અત્યારે ઉમેરવાની જરૂર નથી અને જો ચોળીમાં ઓછું હોય તો તમે અત્યારે ટમેટા સાથે પણ ઉમેરી શકો છો. હવે આને આપણે મીડિયમ ગેસ ઉપર 2 મિનિટ જ પકાવવાનું છે. વધારે વારે નહીં લાગે આને પકાવતા. આવી રીતે એકદમ સરસ ટમેટા પાકી જાય ને અહીંયા સુધી પકાવવાનું. જો તમે થોડોક પણ કાચો રાખશો ટેસ્ટમાં તો તમને શાક બહાર જેવું નહીં લાગે. એટલે ખાસ ગ્રેવીને પકાવી લેવાની. પછી જે આપણે ચોળી બાફીને રાખી એ ઉમેરી દેવાની. તમે જોઈ શકો છો પાણી એકદમ ઓછું છે અહીંયા. તમારે જો થોડુંક ગ્રેવીવાળું શાક અત્યારે કરવું હોય તો પછી તમારે અહીંયા એમાં થોડુંક પાણી વધારે ઉમેરી દેવાનું બાફતી વખતે, કે પછી અત્યારે પણ તમે ઉમેરવું હોય તો તમે અત્યારે પણ ઉમેરી શકો છો. હજુ હું આને 3 થી 4 મિનિટ પકાવવા દઈશ તો મેં હજી થોડુંક પાણી ઉમેરી દીધું છે. 2 થી 3 ચમચી જેટલું જ પાણી ઉમેર્યું, વધારે ઉમેરવાની જરૂર નથી. પછી આપણે એને એક વખત હલાવી લેવાનું અને ઢાંકી દેવાનું. પછી એને ઢાંકી દેવાનું અને એકદમ ધીમા ગેસ ઉપર 4 થી 5 મિનિટ એને પકાવવા દેવાનું. તમે જોઈ શકો છો અહીંયા આપણે એકદમ ઓછું તેલ નાખ્યું હતું. 2 ચમચીમાં તો 4 જણાને થઈ રહી એટલું તેલ નાખ્યું હતું. એટલે તેલ અત્યારે જરાય છૂટું નહીં પડે. પણ સરસ મજાની ચોળી ચડી પણ ગઈ છે અને ટેસ્ટી શાક બની ગયું છે. તો હવે આપણે ટેસ્ટ કરી લેવો. કોઈ પણ વસ્તુ તમને ઓછી લાગતી હોય, ઇવન તમને ગ્રેવી વધારે કરવી હોય તો ગરમ પાણી અત્યારે ઉમેરી શકો. જે પણ તમારે ચેન્જીસ કરવા હોય એટલે તમે અત્યારે કરી શકો છો. તો બસ આ આપણું થઈ ગયું છે શાક. હું ટેસ્ટ માટે અડધી નાની ચમચી જેટલી ખાંડ ઉમેરું છું. ઇવન તમને અત્યારે લીંબુ ઉમેરવું હોય તો તમે લીંબુ પણ ઉમેરી શકો છો અને એને મિક્સ કરી દેવાનું. કેમ કે આપણે ટમેટા ઉમેર્યા હતા એટલે મેં થોડીક ખાંડ ઉમેરી છે. તમે સ્કીપ કરવી હોય તો સ્કીપ કરી દેવાની અને કોથમીર ઉમેરીને મિક્સ કરીને ગરમ ગરમ એને સર્વ કરી લેવાની. મેં અહીંયા ચોળીના શાકને રોટલી સાથે ગુજરાતી ખાટી મીઠી દાળ અને ભાત છાશ સાથે એને સર્વ કર્યું છે. તો થઈ ગઈ ને મિની થાળી તૈયાર. જો ગુજરાતી ખાટી મીઠી દાળની રેસિપી જોઈતી હોય તો તે પણ કમેન્ટ કરીને કહી દેજો. એનો વિડીયો પણ હું બનાવી દઈશ. અને આજનું શાક કેવું લાગ્યું તે પણ કમેન્ટ કરીને કહી દેજો. એટલે મને પણ ખ્યાલ આવે કે તમને કઈ કઈ રેસિપી ગમે છે. તો ચોક્કસથી આ રીતે કમેન્ટ કરજો. વિડીયોને લાઈક શેર કરી દેજો અને ફોલો જરૂરથી કરી દેજો. તો તમે એન્જોય કરો આ ચોળીનું શાક. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. તો ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ અને જય શ્રી કૃષ્ણ.